Jika. Hmm. Okay. Hmm. મિસ્ટર ગ્વિડો વેન રોસ હા. એમણે Hmm. બનાવ્યું શું? પાયથન. પાયથન શરૂ કરીએ તો એના માટે પ્રી રિક્વેઝિટ શું? તો કે પાયથન નું સોફ્ટવેર. તો કે સોફ્ટવેર શું હોય મેમ? તો કે જેમાં પાયથન નો પ્રોગ્રામ રન થાય, જેમાં પાયથન નું ઇન્ટરપ્રિટર હોય. Hmm. બહુ બધા સોફ્ટવેર છે. આપણે VS કોડમાં યાદ રાખજો હો તમે લોકો, Hmm. જુપિટર નોટબુકમાં, IDLE માં, આ ત્રણ ઉપર તો ઉભા જ રહીશ. આ સિવાય સ્પાઈડર શું છે અને એનાકોન્ડા નેવિગેટર. નામ લખાઈને હું બધા શીખવાડીશ બટા, કોઈ જ લોડ ના આપીશ. ઓકે, સ્ટેપ નંબર 1 ક્યાં જવાનું? python.org. એના પર ગયા, શું કર્યું? ડાઉનલોડ્સ માં જવાનું, સિલેક્ટ શું કરવાનું? 3.13.1 અહીં દેખાય છે દીકરા ડાઉનલોડ થયેલું? ધ્યાનથી ફોલ્ડર ખોલ્યું, મેં ફોલ્ડરમાં ગઈ, આવી ગયું. ઇન્સ્ટોલ નાઉ. પણ મિસ્ટર ગ્વિડો વેન રોસો મેં બહુ સરસ બનાવ્યું છે, એને રિસ્પેક્ટ તો કરવી જ પડે. ઓનલાઈન GDP દરેક લેંગ્વેજ માટે છે. ઓકે, તે સમજો. ઇન્સ્ટોલ થાય છે દીકરા. ટેસ્ટ શૂટ તમે કુંજિકા, હિયા, દિવિજા એટલા બધા છે. ઓનલાઈન GDP એ બધા તમને ફંક્શન્સ ને બધું નહીં આપે, ખાલી પ્રોગ્રામ રન કરવાની જગ્યા આપશે. પાયથનમાં ખાલી પ્રોગ્રામ રન કરવો એ જ જરૂરી નથી, એ સિવાય ઘણું બધું છે. ઇન્ટરનલ મોડ્યુલ્સ બહુ બધા છે, એના ફંક્શન્સ બહુ બધા છે. તો દરેક વસ્તુ તમને મળશે ક્યાંથી? IDLE ઉપરથી, પાયથનના પ્રોફેશનલ સોફ્ટવેર ઉપર. ઓકે, એટલા માટે હું પહેલું સોફ્ટવેર હંમેશા IDLE શીખવાડું છું. લિસ્ટ આવશું ત્યારે આપણે VS કોડ ડાઉનલોડ કરીશું, અને ફાઇલ હેન્ડલિંગ આવશું ત્યારે આપણે જુપિટર નોટબુક ડાઉનલોડ કરીશું. દરેકે દરેક લેવલે આપણે નવા નવા સોફ્ટવેર ઇન્ટ્રોડ્યુસ કરીશું. બધું ચાલે, પણ તમને સોફ્ટવેર તો આવડવા જોઈએ ને. માર્કેટની ડિમાન્ડ આ 3 સોફ્ટવેર છે. રન કરવાની સિસ્ટમ અલગ છે, કોડ તો સેમ જ લખાય. એક્ઝેક્ટલી, તમને ખબર તો હોય છે કે ક્યાંથી શું ચાલે છે. જેમ કે IBM નું વોટસન સ્ટુડિયો છે, જોરદાર ચાલે છે પાયથન માટે. હવે તમને ખબર જ ના કે રન કેમ, તમને કોઈ ઇન્ટર્નશિપ મળી અને એમાં તમને એ સોફ્ટવેર આપ્યું તો શું કરો? જીરા આપ્યું તો શું કરો? તો મારે તમને સોફ્ટવેર શીખવાડવું પડે ને. આ 3 છે ને સ્ટેન્ડર્ડ સોફ્ટવેર છે, જુપિટર નોટબુક, IDLE અને VS. આ 3 આવડે એટલે કોઈ બી સોફ્ટવેર, મતલબ કોઈ બી સ્ક્રીન જોઈને તમને ખબર પડી જાય કે હા આ આને રિલેટેડ છે, એટલે આમાં આવું જ હશે, એ ક્લિક થઈ જાય. એટલા એક્ઝેક્ટ રાઈટ. શરૂ કરીએ દીકરા? ચલો, મારું ઇન્સ્ટોલ થઈ ગયું કુંજિકા. હવે તું જોજે બેટા મારી સ્ક્રીન ઉપર. હા, હવે હું સ્ટાર્ટ કરું છું. 3.12 મારું જૂનું છે. નીચે આવ્યું 3.13. બરોબર? ઓકે કરું હિયા? પડી? મારી પાસે ઓલરેડી કુંજિકા 3.12 હતું, તો હું જો આને અનઇન્સ્ટોલ કરી દઉં છું તો તમે કોઈ ડિસ્ટર્બ ના થાવ એટલા માટે. રાઈટ બચ્ચા? એક જ સિસ્ટમમાં પણ આપણે એક જ સોફ્ટવેર રાખીશું. ઓ, કોણ આવ્યું? કૃષ્ણબેન, અરે વાહ, વેલકમ. લેપટોપ લાવી છું કે મારે આપવાનું છે? ચલ જલ્દી. સો હેપી યાર ટુ સી યુ, કેટલા વખત પછી. ચલ, હવે હું છે ને IDLE 3.13 12 પછી અનઇન્સ્ટોલ કરી દઉં છું.
લેટ્સ સ્ટાર્ટ બચ્ચા. બહુ જ બધા 3 મેં એવરી ટાઈમ 3 હું 2.8 થી ભણાવું છું, વર્ઝન 2.8 થી, ને 3.13 હમણાં 2 વીક પહેલા જ નવું ઇન્સ્ટોલ કર્યું છે. પાયથન શું સોફ્ટવેર હું નાખીશ નહીં. તું ખસ ને તે બાજુ બેસાડ દે. જાન ફટ ક્રિસ્ટ ફટ. મને બહુ જ લેટ થાય છે. તું જાને માતા. ચલ કુંજિકા, તને ખબર પડી ગઈ ને દીકરા? સોફ્ટવેર ઇન્સ્ટોલ હા ક્યાંથી ખબર પડી ગઈ બેટા? અવાજ મારે કપાય આવે છે છે. ને. હા હા હવે આવે છે. આવે છે ને? હા. સોફ્ટવેર ક્યાંથી ઇન્સ્ટોલ કર્યું એ ખબર પડી? હા. python.org માં જવાનું, હમ ડાઉનલોડ્સ ની અંદર, રાઈટ? જો વિન્ડોઝ હોય તો તમે વિન્ડોઝ નું લઈ શકો, મેક ઓએસ લઈ શકો. અહીંયા આવી ગયો ડાઉનલોડ python 3.13.1. ઓકે, ક્લિયર? હમ પ્લીઝ હવે જાગજો બધા જ. હો? સૌથી પહેલું કામ શું જોવાનું છે? તો જો મેં તમને કાલે કમિટ કર્યું હતું કે હું એને તમને જોબ્સ બતાવીશ. તો જો જોબ્સ નું એનું આખું પોર્ટલ જ છે. યસ યુ કેન. બહુ સહેલું છે. આજે એને 11 જોબ્સ છે જોબ બોર્ડ ઉપર. આ નવી આવી સિનિયર ડેટા એનાલિસિસ, રાઈટ? બોગોટામાં છે, પછી આ રિચમન્ડમાં છે, જ્યાં આપે રિમોટ છે. ઓકે, આ યુકે માં છે, અમેરિકામાં છે. આ રિમોટ છે એટલે પોલેન્ડ છે, પણ તમે અહીંયા બેઠા બેઠા બી કરી શકો. ઓકે, પછી આ યસ રિમોટ એટલે વર્ક ફ્રોમ હોમ. જો ચેન્નઈ નું બી છે, મેં કીધું તું ને. હા ચેન્નઈ, હૈદરાબાદ, પુના તમને આરામથી મળશે. આ રહ્યું બટા, જો આ ઉપર જોબ્સ દેખાય, રાઈટ? આ એની કમ્યુનિટી, બરાબર છે. કમ્યુનિટીમાં આપણે પાર્ટ બનવું હોય ને તો પાયથન ડેવલપર કમ્યુનિટી છે જો લિંક્ડઇન ઉપર, તમે એને લોગિન કરી શકો, એમાં સિલેક્ટ કરી શકો. પછી આ પાયથન વીકલી, તો એ છે ને weekly.com કરીને વેબસાઇટ છે. યસ, અપડેટ જેટલા આવે ને યસ એ આવે. એમાં પાયથન પોતે જે કુંજિકા ઓફિશિયલી જે હેકાથોન કે જે કહે ને એ ઓર્ગેનાઇઝ કરતી હોય છે. ઇન્ડિયામાં નથી હોતું, ઇન્ડિયા બહાર હોય છે. તો મારા ઘણા સ્ટુડન્ટ કેવું છે કે ઇન્ડિયા પર આવી રીતે જઈ શકતા હોય છે, એ લોકો અફોર્ડ કરી શકે છે. તો એ લોકો આમાં વીકલીમાં કરી દે, રાઈટ? પછી આ પાયથન નું ડિસ્કોર્ડ ઉપર પણ છે. આપણે જે ગેમ રમીએ ને, જે ગેમિંગ પ્લેટફોર્મ છે ડિસ્કોર્ડ, એના ઉપર જ. તો એના પર બી તમે એની સાથે ચેટ કરી શકો, એમાં કામ કરી શકો. એ કોડ મૂકે, એ કોડમાં તમારે એરર આઉટપુટ ચેક કરવાના, રાઈટ? પછી આ એના પેલા આઈઆરસી એટલે કે વોટ્સએપ મેસેન્જર જેવું ઇન્ટરનેટ રિલે ચેટ ક્લાયન્ટ બને, એમાં તમે એની સાથે કામ કરી શકો. સમજાયું? તો આ આખું કમ્યુનિટી પેજ છે, તમારે એમાં જોવું પડશે. એમાં તમને ન્યૂઝ મળે, ઇવેન્ટ્સ કઈ કઈ પાયથનની થવાની છે એ બધી અહીંયાથી જ મળે. સમજાય છે? પછી સક્સેસ સ્ટોરી છે. તમારે આપણે ખબર છે પાયથન સક્સેસફુલ જ છે ને, રાઈટ? આ કમ્યુનિટી તમારે ત્યાં છે ને, કમ્યુનિટીનું બહુ જ છે. તમે સોફ્ટવેર હોય તો તમે ડેવલપર કમ્યુનિટીમાં જોડાઓ, રાઈટ? યસ એક્ઝેક્ટ. તમે ફેશન મોડેલ હોય તો એ કમ્યુનિટીમાં તમે જોડાઓ, તો તમને એમાં ડેટા અપડેટ્સ રેગ્યુલર મળતા રહે, રાઈટ? સો આ એના તમને ડેટા મળે. પછી એનું ડોક્યુમેન્ટેશન છે પાયથનનું. તારે સોફ્ટવેર ડેવલપ કરવું હોય તો ડોક્યુમેન્ટેશનમાં જવાનું, બાકી નહીં. અને આ અબાઉટ પાયથન, તો પાયથન ઇઝ અ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, એના વિશે લખ્યું છે. આટલું ખબર પડી કે આ ના પડે? પછી પીએસએફ એટલે પાયથન સોફ્ટવેર ફાઉન્ડેશન, એ પેમેન્ટ લે છે. તમે કોઈ સ્પોન્સરશિપ હોય, વોલેન્ટરી કઈ ડોનેટ કરવું છે, મેમ્બર બનવું છે, તો તમે બધું ઇન્ટર્નશિપ કરે છે ત્યાં લોકો. પૈસા ના મળે પણ શીખવા ઘણું બધું. પીએસએફ માં પેલું એમનું ચેરિટેબલ ટ્રસ્ટ હોય ને એના જેવું કામ ચાલે છે, રાઈટ? એટલે અહીંયા
ઘણા લોકો પાસેથી જે ડિવોટી હોય ને કે જે કોડિંગમાં જ ડિવોટી હોય એ બધા આમાં જોડાય. બરાબર છે? આ ખબર પડી તમને? હા. ઓકે. પછી આ ડોક્સ તો તમને બતાવી દીધું કે આટલા આટલા ડોક્યુમેન્ટેશન આપણી પાસે છે. તો 3.14 ઇન ડેવલપમેન્ટ છે અત્યારે. 3.13.1 આપણે ડાઉનલોડ કર્યું સ્ટેબલ વર્ઝન અને અત્યારે 3.14 પર કામ એ ચાલુ થઈ ગયું. જોયું? સમજાયું? ક્લિયર? પછી પીવાયપીએલ મોડ્યુલ છે. પાયથન પેકેજ માટેનું મોડ્યુલ છે પીવાયપીએલ. તો તમે તમારું પોતાનું મોડ્યુલ ક્રિએટ કરી શકો. ઓકે? અને એવી જ રીતે કમ્યુનિટી ને જોબ્સ ખબર પડી ગઈ તમને, રાઈટ? હવે તમારે કરવાનું શું? મને કે મેમ મારે કરવાનું શું? તો કઈ નહીં કરવાનું, આમાં સાઇન ઇન કરી દે. નવા યુઝર હો તમે રજીસ્ટર કરી દે. પછી તમને બધું પૂછશે કુંજિકા કે તમારે શેમાં જવું છે, ડોનેટ કરવું છે તો એનું હશે, તમારે જોબ માટેનું છે તો તમે એમાં જઈ શકશો, પણ તમારું રજીસ્ટ્રેશન અકાઉન્ટ હોવું જોઈએ. બરાબર છે? તો રજીસ્ટર આમાં કરી દેવાનું. પછી તમને એક ઈમેલ આયા કરશે. ના જોઈએ તો પછી અનફોલો કરો એટલે ઈમેલ નહીં આવે. બરોબર? તો આ મેં તમને વાત કરી પાયથન સોફ્ટવેર ફાઉન્ડેશન ની. હવે હું આઈડીએલી ખોલું છું. જો 3.13. બરાબર? હવે આ શું દેખાયું તમને કે ટ્રિપલ ગ્રેટર ધેન સાઇન? એને કહેવાય પાયથન પ્રોમ્પ્ટ. ના, આ નથી. ઇન્ટરેક્ટિવ મોડ કહેવાય આ. પાયથન પ્રોમ્પ્ટ એટલે શું? ઇન્ટરેક્ટિવ મોડ. એ રિસ્પોન્ડ કરે પ્રોમ્પ્ટ. જોજે હા. લખવાનું. જો ચાલે. આઉટપુટ પ્રોમ્પ્ટ છે, ઇન્ટરેક્ટિવ મોડ છે. ઇટ gives prompt response. એટલે જે લખો તો નેક્સ્ટ લાઈન પર એનું આઉટપુટ આવી જાય. પણ શું આપણે એવું કરવું છે? ના, આપણે લાંબો કોડ લખવો છે. એટલા માટે હું તમને સ્ક્રિપ્ટ મોડ સમજાવીશ. રાઈટ? યસ ઓમ. એટલા માટે હું તમને શું શીખવાડીશ? સ્ક્રિપ્ટ મોડ. તો જુઓ ધ્યાનથી હા. કૃષ્ણા ધ્યાન આપજે દીકરા. ફાઇલ ન્યુ. રાઈટ? તો હવે આ જે એરિયા આવે ને કુંજિકા, આને કહેવાય સ્ક્રિપ્ટ મોડ. અરે ના બાપા, આ કમેન્ટ લાઈન છે. હેશ ઇઝ સિંગલ લાઈન કમેન્ટ. હું એમને ના લખી શકું કે આને સ્ક્રિપ્ટ મોડ કહેવાય એમ, તો એરર જનરેટ થાય. એટલે મેં લખ્યું છે એમાં કમેન્ટમાં. કમેન્ટ ખબર છે કે સીધું એને ઇગ્નોર જ મારે કમ્પાઇલર. બતાવો ને, મલ્ટી લાઈન કમેન્ટ છે, ટ્રિપલ સિંગલ કોટ અથવા ટ્રિપલ ડબલ કોટ. તારે જે લખવું હોય ને, પછી ટ્રિપલ સિંગલ કોટ ઓફ. So hash is a single line comment. Here બેન રાખજો. Hash is a single line comment. Triple single quote on. Triple single quote off, that is multi-line comment. Perfect. ડોટ ક્યાં આવે દીકરા? ડોટ કોઈ ના. ટ્રિપલ ડોટ કઈ જ નથી. રાઈટ? પાયથનમાં એટલો ફ્રીડમ ખરો કે સિંગલ કોટ કરો કે ડબલ કોટ કરો, બધું એકનું એક. પણ એક જ નિયમ કે જે શરૂ કરો એ બંધ કરવાનું. જો સિંગલ કોટ શરૂ કરે તો સિંગલ કોટ બંધ કરો. એટલો જ નિયમ. બરાબર કુંજિકા? અહીંયા સિંગલ કોટ, ડબલ કોટ, ટ્રિપલ કોટ બધું જ એકનું એક. કોઈ જ લોડ નહીં. ધીરે ધીરે સમજાઈ જશે. ઓકે? હવે હું શીખવાડું તમને પહેલો ટાસ્ક. ઇનપુટ આઉટપુટ. રાઈટ કુંજિકા? જોજો બટા.
આઉટપુટ એટલે તો પ્રિન્ટ, સમજાયું? ઇનપુટ એટલે ઇનપુટ. જોજો ઇનપુટ એક ફંક્શન છે, એની અંદર પ્રોમ્પ્ટ એટલે કે મેસેજ આપવો પડે. શું કરશે કે ઇન્ટરનેટ, હા સમજાવ ને. હવે એ યુઝર પાસે ઊભો રહેશે. ઇનપુટ લખો ને એટલે કર્સર ઊભું રહી જાય. મારી સાથે લેજો. ઇનપુટ લખવું એટલે કર્સર ક્યાં ઊભું રહી જાય. જોજે બેટા. Print will display value on screen. Input will read the value from user. Like a scanf. શું ના? scanf થી read થાય, printf થી print થાય. Input થી read થાય, print થી print થાય. બતાવો ને બેટા. ઇનપુટ ફંક્શન રીડ કરે પણ તે વેલ્યુ હવામાં રહે ને, કારણ કે અહીંયા પર્સન્ટેજ એસ નથી, કોઈ વેરિયેબલ નથી, કઈ નથી. તો એટલા માટે મેં વેરિયેબલ લીધો એને. એટલે જે રીડ કરો એ નાખે એમાં એક્સ વાય ઝી લઈને એ ઇઝ ઇક્વલ્સ ટુ, તો એ વેલ્યુ જે ઇનપુટ મેં નાખ્યું એ કુંજિકા એ સ્ટોર ક્યાં થશે? એમાં. એમ તું મારી સાથે છે ને કુંજિકા? હા મેમ. સેવ ન કરો તો રન ના થાય. સીધો નહીં આવે. બેટા હવે અહીંયા ઈઝી નથી જોવાનું. તો વર્લ્ડની મોસ્ટ ફેમસ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફોર રેકમેન્ડેશન એલ્ગોરિધમ, ફોર ચેટબોટ, ફોર એઆઈ, ફોર એમએલ એ શીખવા જઈ રહી છે. બહુ જ સ્ટ્રિક્ટ છે. ત્યાં તમે અલાઇનમેન્ટ ગંદુ કરતા હતા, અહીંયા એ તને પ્રોગ્રામ રન બી નહીં થવા દે ને, ઇન્ડેન્ટેશન એરર આવીને ઊભી રહી જશે. કઈ પૂછવું છે બેટા? હરિયો સમજાય છે? એટલે આ જેવી તેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ નથી. અને જો તમે આને લાઇટલી લીધી તો તમે બેઝિક જાવા શીખી શકશો, એથી આગળ જઈ શકશો નહીં. બેઝિક પાયથન જ શીખી શકશો, એથી આગળ નહીં જઈ શકો. સમજાય છે? આ જાયન્ટ લેંગ્વેજ છે ને, એકચ્યુઅલી સૌથી સહેલી પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, રાઈટ? તો તમારું ફોકસ શું હોવું જોઈએ કે આ નવી છે કુંજિકા. આપણે જે ભણ્યા અત્યાર સુધી એના કરતા અહીંયા થોડુંક જુદું છે, પણ બધું સિમ્પલ છે. ખાલી એ ઝોનમાં આવી જાવ, એક્સેપ્ટન્સ. જે આવ્યું એને આવા દો, નવી સિન્ટેક્સ છે, હું શીખું. પછી હું તમને જે પ્રોગ્રામ આપીશ ને, આના પર 15 પ્રોગ્રામ આપીશ ને, એમાં તમે આર્ગ્યુમેન્ટ કરજો. પણ જ્યારે શીખીએ ત્યારે એક્સેપ્ટન્સ. ક્લિયર બચ્ચા? રેડી? હું સેવ કરું. સેવ કર્યું. પ્રોગ્રામ રન કરવા માટે આઉટપુટ ક્યાં આવે? ઇન્ટરેક્ટિવ મોડમાં. કોડ ક્યાં લખવાનો? સ્ક્રિપ્ટ મોડમાં. હજી સમજ ના પડી? કોડ લખવાનો સ્ક્રિપ્ટ મોડમાં, આઉટપુટ આવશે ઇન્ટરેક્ટિવ મોડમાં. આર યુ વિથ મી? તો આખી આ ખાલી ફાઇલ ખોલે, ન્યૂ ફાઇલ કરું ને એટલે પછી મેં એને સેવ કરી. હવે હું પહેલો પ્રોગ્રામ લખું છું, ઇનપુટ નેમ એન્ડ ડિસ્પ્લે. ઓકે, તમે તો પેલું કમેન્ટમાં લખ્યું. ઓકે, તો name is equals to input, enter your name. હવે ઇક્વલ્સ ટુ જરૂરી નથી, આ તો બસ ડેકોરેશન છે. ને પ્રિન્ટ કર્યું એને. હવે હું રન કરું. સ્પેસ સાથે પણ કુંજિકા કોઈ લેવા દેવા જ નહીં. તો જે નાખી બધું OL એન્ડ ઓફ લાઈન સુધી બધું એક્સેપ્ટ કરે. હું આખી પેરેગ્રાફ જ્યાં સુધી એન્ટર ન મારું ત્યાં સુધીનું બધું એ સ્ટોર કરે.
ફ્રીડમ જ ફ્રીડમ. આ પહેલો કન્સેપ્ટ ખબર પડી કે ના પડી? હા ખબર પડી. યસ, જેટલી સાઈઝ આપો એટલું જ જાય, તો સ્પેસ ના લે. ખબર છે? સ્પેસ જોઈએ તો ગેટેસ નાખવું પડે. ત્યાં બધું જ ગયું. જલસા કરો. બહુ ફ્રીડમ આપી છે આપણને. ડેટા ટાઈપમાં ફ્રીડમ. ડેટા ટાઈપમાં ફ્રીડમ. સમજાયું બેટા? હમ કૃષ્ણાબેન જાગો છો ને? તમે ખરેખર ભણવા આયા? ઓકે, લેટ્સ સ્ટાર્ટ કરીએ. આપણે આગળ જઈએ. તમે બધા જ લો. પાંચ અગર છોકરાને આ ક્યારનો બેઠો છે. બહારથી ચોકલેટ લઈને આવી હતી ને ભાઈ, બહાર કેટલી બધી પડી છે. તો સરને કે બીજી મૂકી દે. એ પાસ કર કૃષ્ણને આગળ. તમે બધા લો. એ કાચનું છે, સાચવજે. લેવા દે હો. ઝપાટો રાખજે હો ભાઈ, મારે આગળ જ જવાનું છે તમને. तो कंपोनेंट का सीपीयू है, उसका परफॉर्मेंस तो હવે તમે દરરોજ નથી તમે કેલરી ફોલ્ડર નહીં કરતા અમને લાગે ના પણ મને છે ત્યારે થોડું હેડેક થઈ જાય ને ત્યારે પછી હું આ લઈ નામ લીધું ચલો લેટ્સ સ્ટાર્ટ. આરામ એન્જોય કરો. સ્ક્રીન ઉપર જોતા ઓકે બેટા? હવે ધ્યાન આપજો મારી સાથે. હવે હું લઉં છું x ઇઝ ઇક્વલ્સ ટુ ઇનપુટ. મેં એને કીધું એન્ટર નંબર. જોજે હા બેટા. x તો ઇન્ટીજર નાખી શકે, ફ્લોટે નાખી શકે, કોમ્પ્લેક્સ નાખી શકે. કોઈ જ ચેન્જ નહીં. જે ટાઈપ હોય એમાં એ કન્વર્ટ કરી દે. જો હવે ડેટા ટાઈપ બતાવો. ટાઈપ ફંક્શન છે. જો શું આવ્યું? Data type. Type is the function to know the data type of your variable. હા તો મેં ગઈકાલે શીખવાડ્યું ગુંજિકા કે ડિફોલ્ટ ડેટા ટાઈપ સ્ટ્રિંગ of Python is string. હા read value from user. હવે તો કે મેમ સ્ટ્રિંગ નહીં, મારે નંબરમાં કન્વર્ટ કરવું હોય તો જોઈ લો. Type will display data type of that variable. सिंपल है. Eval. કુંજિકા eval એટલે ઇવેલ્યુએશન. હું જે વેલ્યુ નાખું એને ઇવેલ્યુએટ કરે અને રિસ્પેક્ટિવ ડેટા ટાઈપમાં અસાઇન કરે. ધેટ ઇઝ eval. પરફેક્ટ. હવે શેમાં કન્વર્ટ થઈ? આ તો ફ્લોટ. ફ્લોટ હતો ને નંબર. મેં જે નંબર નાખ્યો તો એને એની રિસ્પેક્ટિવ ડેટા ટાઈપમાં કન્વર્ટ કર્યું. જો ઇનપુટ એટલે શું? તો કે બાય ડિફોલ્ટ પાયથન ની ટાઈપ કઈ? સ્ટ્રિંગ. તો હું ઇનપુટમાં જે લઈશ એ બધું શેમાં જશે? સ્ટ્રિંગમાં. પણ સ્ટ્રિંગ ઉપર તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન, ડિવિઝન કાંઈ ન થાય. તો જો મારે નંબર ઇનપુટ કરવો છે તો હું આગળ શું લખીશ? કારણ કે બાય ડિફોલ્ટ મારો ડેટા શેમાં છે? સ્ટ્રિંગમાં. તો આગળ eval લખું તો eval શું કરે? સ્ટ્રિંગ ને રિસ્પેક્ટિવ ટાઈપમાં કન્વર્ટ કરી દે. એટલે કે નંબર હોય તો મેં કાલે શીખવાડ્યું હતું ને
કે પાયથન 50% ઓપી, એટલે એનો ઇનબિલ્ટ જ ક્લાસ છે. તમારે સીપીપી ભણો નહીં તો પણ ચાલી જાય, કારણ કે આની અંદર ઇનબિલ્ટ શું છે, એને ક્લાસમાં જ બનાવેલું છે, એટલે ક્લાસ લખીને આવે છે. ક્લાસની અંદર જ આવશે. યસ, સમજાણું ને? કોઈ પણ ટાઈપ હોય એમાં આવે ક્લાસની અંદર. નોટ ડાઉન કરજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હા દીકરા, તો ડેટા ટાઈપ પ્રિન્ટ નહીં થાય, સિમ્પલ. પહેલું પ્રિન્ટ એનએમ છે. ક્લાસ ફ્લોટ નો થાય ને 23 તો ક્લાસ ઇન્ટ થાય ને. ડેટા ટાઈપ પ્રિન્ટ કરે તો શું લખવું પડે? ટાઈપ. કુંજિકા સમજાય છે કે બધું ઉપરથી જાય છે? ના મેમ સમજાય છે. તો 11 માં શું આવ્યું? ક્લાસ ઇન્ટ. Int. સમજ પડી કે ના પડી? પડી. હા લખી નાખ. ચલો કુંજિકા નોટ ડાઉન કરી લે બેટા. હા મેમ કરી લીધું સાથે. કર્યું ને? હા. ઓલ સેટ? ચાલો. હવે હું એક પ્રેક્ટિકલ લઉં તો તમને વધારે આઈડિયા આવશે. બરાબર ને કુંજિકા? હા મેમ. Convert string to respective data type. Actually સહેલું છે. હવે નવું છે એટલે એક્સેપ્ટન્સ મોડ રાખવું. બરોબર છે? લેટ્સ સ્ટાર્ટ દીકરા. ઊભી રહે બસ. ચલ. હવે પહેલો પ્રોગ્રામ લઈએ. ચલો. ફોર્મ્યુલા શું? PRT. હા upon 100. બરોબર? હા. ક્લિયર? તો પીઆરટી ઇનપુટ લઈએ યુઝર પાસેથી. બરોબર? તો સ્ટ્રિંગ તો મલ્ટીપ્લિકેશન ન થાય. તો પીઆરટી તો ત્રણે નંબર્સ જ છે ને. નંબર હોય તો દર વખતે ઇવેલ લખવું પડે. ક્યાંથી ચાલે? બાય ડિફોલ્ટ ટાઈપ જ સ્ટ્રિંગ છે. હા તો ચાલે ને, પણ તમારે જો કોઈ ઓપરેશન પરફોર્મ કરવું છે તો ઇવેલ બરાબર. હવે સીધું આન્સર ઇઝ ઇક્વલ્સ ટુ પીઆરટી અપોન 100. ₹12,000 10% લેખે 5 વર્ષનું સાદું વ્યાજ કેટલું? 12 × 5 = 60. 6,000.
બતાવો ને હા તો બેટર રીતે પ્રિન્ટ કરો દીકરા હા 0 to 10 પ્રિન્ટ અને બાકીની જે મેથ્સ ની ટીપમાં હા હવે એટલા જ છે ને ટેક્સ્ટબુક ના એક્ઝામ્પલ તમે જોયા ને બસ તો બીજું કઈ જ નહીં ટેક્સ્ટબુક ના એક્ઝામ્પલ જે છે એ જ આવશે બીજું એક કે નહીં હા બસ સ્પેસિફિક જવાબ હવે આવું થાય ખુલ્લું રાખે ને ગાંધી સાહેબ આ લોકો ગયા હમ. હેલો કાલે જ એમ કેમ છે मुझको एड्रेस में एक बार फोन कर मैंने ચાલો तो मैंने अपने आपके मोड में ज्वाइन कर से उनके ने भी उन्होंने काम कर તમે તો તમે આવી ગયા ને हाँ હવે તું ઊભી થા અને બેગ લે નોટબુક લે અને લખવાના બોલો 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 મેં શું લખ્યું સિમ્પલ ઇન્ટરેસ્ટ સ્ટ્રિંગ પછી કોમા બહુ સહેલું પાયથન કશું જ નહીં કોમા મારો ને વેરિયેબલ લખો પાછળ કઈ લખવું છે કોમા મારો ને રૂપીસ લો તારે જે કરવું હોય કેટલું બધું સહેલું મારા દીકરા તું જોતો ખરી 1,00,000 રૂપિયાનું 7.5% લેખે એટલે હવે આ ફ્લોટ કર અને 2.5 વર્ષનું લે ગમત કરી દે પાયથનમાં બહુ ફ્રીડમ છે નંબર હોય તો નંબર ફ્લોટ ફ્લોટ તારે જ્યાં જોઈએ ત્યાં પ્રિન્ટ કરી ટાઈપ ફંક્શન નાખી દેવા ટાઈપ અને વેરિયેબલ ના આ તો કેમ ના થાય? કારણ કે ઇન્ટ ફ્લોટ બે તો હાઈ જ કોણ તો કે ફ્લોટ તો એ તેરા ટાઈપ તો ફ્લોટ થઈ જાય ને સમજાયું કે ગયું કુંજીકા બેન સમજાયું કે ગયું સમજાઈ ગયું સમજાયું કૃષ્ણા ખ્યાલ આવે છે બેબી પાક્કું આને કહેવાય દીકરા સિમ્પલ બેઝિક આલ્ગોરિધમ કયો તો કે ઇનપુટ પ્રોસેસ આઉટપુટ ડન તો હવે ઇફ કન્ડિશન શીખવાડું બેટા ફોટો પાડ દે. અને નોટબુક મારી મેન્ટેન કરવી જ પડશે તમે જ્યાં જશો ને બહુ જ કામ આવશે આઈ બેટ મને તમારા બધા લેક્ચર રેકોર્ડ બી કરે છે તમને એ બી કામ આવશે આમાં બી આવશે આ તો 1200 પ્રોગ્રામ છે 350 તો કર્યા છે કારણ કે ટોટલ 5 ચાલો ગુડ
હવે મેં ત્રીજી ફાઇલ નવી લેટ્સ સ્ટાર્ટ. હવે કુંજિકા હવે મારી સાથે હા પ્લીઝ. હવે હું નહીં જ કઈ કરી શકું બીકોઝ વિડો વેન રોસમ સખત સ્ટ્રિક્ટ ડિસિપ્લિન. એમને એમનું કોડ પણ ડિસિપ્લિન માં જ જોઈએ. એટલે જો મેં ઇફ કન્ડિશન લખી તો એનું જે ટ્રુ બ્લોક સ્ટેટમેન્ટ હોય ને એ અંદર જ જવું જોઈએ. એને કહેવાય ઇન્ડેન્ટેશન. ઇન્ડેન્ટેશન એટલે એક સ્પેસ અથવા ટેબ. મારા ઘરનું કેવું બે સ્પેસ નો નાખી છે. ઓકે, હવે હું બતાવું સિન્ટેક્સ બતાવું. જેમ કે મારી પાસે કુંજિકા 2 નંબર છે. જોજે દીકરા, હું અસાઇન જ કરી દઉં છું. ઓકે, મેં કાલે શીખવાડ્યું ને તમને. હા હા કે ના હા દીકરા? પાયથનમાં આવું થાય કે 10 ક્યાં જાય પહેલા વેરિયેબલ ને એ ને 5 ક્યાં જાય તો કે બીજા વેરિયેબલ બી. આવું પાયથનમાં થાય, બીજી કોઈ જગ્યાએ થાય નહીં. બરાબર. હવે જો એ મોટા છે બી થી, બ્રેકેટ ન કરો તો પણ ચાલે, એટલી બધી ફ્રીડમ. પણ કરલી બ્રેકેટ અહીંયા નથી. બધું પતી ગયું બસ. Practice કેજો ભાઈ. થિયરી નોટ્સમાં રીડ કરીને આપણી જલસા કર, મારી બેસ્ટ નોટ્સ છે. Practice કરવું પડશે. હા તો કરવા દો. બેસો, તમારી સાથે ને બેસાડો. અહીંયા જ છે ભાઈ, મજાથી બેસો. કાલે એક્ઝામ છે ને હરિઓમ. સેજ એક ચક્કર મારતો હોય. પાણી પી લે દીકરા. રાઈટ, બહાર હું ઘરેથી લાવી છું ડાયટ મિક્સચર છે, ને બધું છે. કંઈક ખાઈ લે પછી પાછો આવી જશે. ઓકે, ખાલી ઘરે મમ્મીને કહી દે કે મને આવતા મોડું થશે. જો એ મોટા છે બી થી, તમે જોયું દીકરા મેં શું કર્યું? ટેબમાં. જો હું ટેબ નથી મારતી, સીધું એ લખું છું કે પ્રિન્ટ is else p is bigger. બરોબર દીકરા? મેં એને કંટ્રોલ એસ કર્યું. ધ્યાનથી જોજે હા કુંજિકા, મારી સાથે રહેજે હા બેટા. આ એકદમ સિન્ટેક્સ વાઇઝ જુદું છે. ઓકે, રન માં જવાનું, રન મોડ્યુલ. જો શું કીધું? expected an indented block after if statement on line number 3. સમજાણું દીકરા? બહુ જ સ્ટ્રિક્ટ. એલ્સ એટલે ક્યાં? તો કે if ની નીચે જ એલ્સ હોય. જો હું એલ્સ માં બી એક સ્પેસ નાખી દઉં અહીંયા. આપણે બધું કરતા હતા ખબર છે ને, કેવું ફેંકમ ફેંક કરતા હતા. ગમે ત્યાં લગતા કરલી બ્રેકેટ ની વચ્ચે તો છે ને મેમ, એમ કરીને. અહીંયા નહીં ચાલે. આ ભાઈ બહુ જ સ્ટ્રિક્ટ છે. ટેબ આઈડિયલ છે ટેબ, પણ એ અલાઉ કરે છે સિંગલ સ્પેસ ઓલ્સો. either you use one space or you add tab. પણ મને ટેબ ની ટેવ જ છે. અને ટેબ તમને ઈઝી રહેશે ને, રાઈટ? આઈડેન્ટિફાઈ કરવું એટલા માટે. ક્લિયર બેટા? થોડું થોડું ખબર પડે છે કે બધું ઉપરથી જાય છે. ખબર પડે છે. ઇન્ડેન્ટેશન ખબર પડી કુંજિકા? હા મેમ. હવે એ ઇઝ બિગર ના બદલે હું વેલ્યુ લખું કે 10 ઇઝ બિગર. જોયું? તો જ્યાં હોય એટલું બધું સહેલું 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 કોમા કરો ને આવજો. નો સમજાણું? તો કન્ડિશન ચેન્જ કરે ને, એ લેસ ધેન બી કરી દે. તો કોણ નાનું છે? 5 ઇઝ. ખાલી આ બિગર ના બદલે શું કરવાનું? શું આ ખબર પડી કે આ બિલકુલ ના પડી? પડી ખબર પડે. કુંજિકા સમજાયું બેટા? હા મેમ. નહીં, એ લેસ ધેન બી કર્યું ને. જો એ નાના છે બી થી,
કઈ વાંધો નહીં, હું સમજી ગઈ દીકરા. તું એટલે જ મેં તને કીધું કે મેં કન્ડિશન ચેન્જ કરું. આઈ ગઈ 1 is small, રાઈટ બેબી? ઇફ કન્ડિશન કે તે લખવાની સિન્ટેક્સ ખબર પડી? પડી. ઇઝી છે. તો મારે બતાવવું તો પડે ને દીકરા, કારણ કે આપણે જવાનું ઓરિજિનલ પાયથન શરૂ થશે મારું લિસ્ટ થી, પણ એનું પ્રી રિક્વેઝિટ શું અપ ટુ ફોર લૂપ તમને બધી ખબર હોવી જોઈએ, એટલે હું આ શીખવાડું છું. પછી આથી વધારે તો ફ્રીડમ કોણ આપે? બરોબર? એ નોટ ડિફાઇન્ડ કે બી નોટ ડિફાઇન્ડ એ ને દીકરા. આટલું ક્લિયર? ફોટો પાડ લે તો હું લૂપ શીખવાડી દઉં દીકરા. તો આજે તમને મારે ઘરે થોડું કામ આપવું છે, બેઝિક, એટલા માટે, રાઈટ દીકરા? એ તો લેપટોપ જતું રહ્યું. એ તો લેપટોપ ગયું ને? ઠીક થઈ ગયું. વેરી નાઇસ. ચાલો ડેસ્કટોપ ઉપર હું પાયથનમાં, હા બેટા, ઓકે લેટ્સ સ્ટાર્ટ. ચાલો મારી સાથે કુંજિકા તો કે મેમ અહીંયા while લૂપ છે તો હા, મેમ અહીંયા ફોર લૂપ છે તો હા, મેમ અહીંયા ડુ while છે તો ના, મેમ અહીંયા while 1 છે તો ના, રાઈટ? અહીંયા શું છે? ખાલી while લૂપ, ખાલી ફોર લૂપ, અને ઇન્ફાઇનાઇટ માટે છે while ટ્રુ, એટલે ઇન્ફાઇનાઇટ જાય. એ આવશે ત્યારે શીખવાડીશ, અત્યારે જરૂર નથી. તો પહેલા આપણે while લૂપ અને ફોર લૂપ ને એક એક્ઝામ્પલ લઈએ તો તમને થોડું ખબર પડે કે હવે ડિફરન્ટ છે. બરોબર કૃષ્ણાબેન, તમે ઓકે છો ને? ખબર પડે છે ને? ઓકે. મારી સાથે ધ્યાન જો, I is equals to 1 while I less than equals to 10, તો તમને ખબર જ છે કર્લી બ્રેકેટ આમાં આવતું નથી એટલે ઇન્ડેન્ટેશન મારે રાખવું પડશે કોલન પછી. હું શું પ્રિન્ટ કરું? હેલો ઓલ, બસ. અને I is equals to I plus 1. યાદ આવ્યું? લૂપ 1 to 10 ટાઈમ ફરશે ને 10 ટાઈમ શું પ્રિન્ટ થશે? હેલો ઓલ. ચેક કરો. નહીં મૂકી દેજે અંદર. હા, ક્લિયર? આમાં કઈ પણ ડાઉટ આવ્યો હોય તો મને અત્યારે જ પૂછી લો. હિયા આ સાદું લૂપ છે બેટા, નથી ડાઉટ. હા ને છે. તો જો ફોર I in range, અહીંયા જુદું છે. તો રેન્જ ફંક્શન છે, સ્ટાર્ટ રેન્જ, એન્ડ રેન્જ. એન્ડ રેન્જ કે મેમ 10 કેમ ના લખે? તો આ લેસ ધેન 11 થશે. અપ ટુ 11 નોટ ઇન્ક્લુડેડ 11, એટલે 1 to 10 જોઈતું હોય તો એક સ્ટેપ આગળ જવું પડે. એકચ્યુઅલી ઈઝી છે. આટલું ઈઝી હતું. હા, સૌથી ઈઝી ફોર. તારી મરજી. કુંજિકા સમજાણું કે નહીં સમજાણું બટા? હા મેમ સમજાઈ ગયું. અચ્છા આમાં 1 ઓટો ઇન્ક્રીમેન્ટ છે એવું છે ને? યસ, ઓટો ઇન્ક્રીમેન્ટ, સ્ટાર્ટ સ્ટોપ સ્ટેપ ના લખે તો પણ ચાલે. ચાલે. જમ્પ ઓફ 1 ઇન્ક્રીમેન્ટ બાય 1. કેમ I is equals to 1, I less than equals to 10, I plus plus કોણ કરતું હતું? પલક મેમ કરતા હતા. સ્ટાર્ટ સ્ટોપ સ્ટેપ, સ્ટાર્ટ રેન્જ, એન્ડ રેન્જ અને ઇન્ક્રીમેન્ટ. હા તો જમ્પ ઓફ 2. તો ચલ ઓલ ના બદલે છે ને હું I જ પ્રિન્ટ કરીને બતાવતા ને ત્યારે વધારે મજા આવશે. એટલે 1 3 5 7 9 આવશે.
Exactly. Yes, that's why Python is मतलब highly in demand because of this freedom. પણ આગળ આવો તો ખરા. આ પાછળ ભાઈ બેઠો જ છે બિચારો. એ લિસ્ટ ડબલ ડિક્શનરી સ્ટ્રિંગ જ કરે છે. तो ना डरियो इन्हें प्रिपरेशन हो चाहिए बाकी हमने अच्छे से किया है ना कंप्यूटर सिस्टम का पूरा पूछ पाइथन में तो बिल्कुल आया भी नहीं इसमें। ऐसा है हाँ पहला चैप्टर आगे तो छोड़ पूरा का पहला चैप्टर है अरे यार और स्कूल में तो पहले चैप्टर का इतना कुछ भी नहीं है वो तो कुछ भी नहीं क्योंकि लाइक तो फिर तो सेक्शन ई से शुरू करना भाई पूरा पाइथन है डी ई फिर वो पीपीयू का छोड़ 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 पर सेक्शन ए में तो वही एमसीक्यूज आते हैं ना ए में वो बी में भी वही कुछ छोड़ देना बी में एनी 5 ही है समझ आया कि नहीं आया उससे फ्रेंड का क्या मतलब होता हाँ तो एक क्वेश्चन पूछो तेरे स्कूल में है केवी की पेपर है ये बेसिक मुझे नहीं अभी चल जाने दे मुझे आगे पढ़ाने दे आटलू क्लियर दिख रहा ક્લિયર પૂછી का હા મેમ ક્લિયર ફરીથી ધ્યાન થી મેં તમને શીખવાડ્યું સિમ્પલ પ્રોગ્રામ પછી મેં શીખવાડ્યું કન્ડિશન એક પછી મેં શીખવાડ્યું લૂપ આમાં ખબર પડી હા પડી તો પાયથન માં થોડુંક એડિશનલ જઉં છું એરિથમેટિક ઓપરેટર કે મેં માં તો સેલા જ હોય ને ના પ્લસ માઇનસ મલ્ટીપ્લાય ડિવાઇડ આટલા ફિક્સ હા રિમાઇન્ડર સોરી રિમાઇન્ડર પછી ડબલ બેકસ્લેશ આને કહેવાય ફ્લોર ડિવિઝન it returns integer quotient કેવું કેમ મેમ કે પાયથન માં નંબર ની ડિફોલ્ટ ટાઈપ છે ફ્લોટ તારે ઇન્ટીજર ક્વોશન્ટ જોતું હોય જો અહીંયા આ બાજુ આઉટપુટ માં જોજો નીચે હું 5/3 લખું તો આઉટપુટ શું 1.666 ડિવિઝન હા 5 ડબલ ડિવિઝન 3 લખું ફ્લોર ડિવિઝન 3 તે શું રિટર્ન કરે ઇન્ટીજર ક્વોશન્ટ 5 મોડ્યુલસ 3 લખો તે શું હોલ્ડ કરે રિમાઇન્ડર એક્ઝેક્ટલી આ સિવાય હજી છે દીકરા પાવર જો 5 પાવર 2 कुंजिका बेन 5 સ્ક્વેર પેલું તારે પાવર એ કશું કરવાની જરૂર જ નહીં બેઝ અને એક્સપોનેન્ટ જ છે ખાલી વચ્ચે ઓપરેટર ગયું પેલું તમને મેથ ડોટ એચ લખવું પડતું તું પાવ ફંક્શન વાપરવું પડતું તો કાંઈ જ નહીં સમજાણું બીજું 5 પાવર તારે 25 નું સ્ક્વેર રૂટ જોઈએ તો 1/2 પછી જો ઇમ્પોર્ટ મેથ જોજો હો હવે આ મેથ લાઇબ્રેરી આખી મેં તમને કાલે કીધું ને સી નું આખું બેઠું ઉપાડેલું છે મેથ ડોટ એસક્યુઆરટી પહેલું ફંક્શન 121 તો મેથ્સ ને કાઢવા માટે એક્સપોર્ટ મેથ ની મેથ એ લાઇબ્રેરી એની પોતાની નથી એ લીધું છે એટલે આપણે ઇમ્પોર્ટ જ કરવું પડે ઇમ્પોર્ટ મેથ થી મેં ઇમ્પોર્ટ કરી લાઇબ્રેરી સ્ટોપ કરવું પતી ગયું સ્ટોપ થઈ ગયું કઈ નહીં ભાઈ મેથ ડોટ એચ કેવું કરે કે જ્યાં જરૂર હોય ત્યાં મેથ ડોટ એચ નાખી દેવા એના જેવું
સ્ક્વેર રૂટ બહુ બધા ફંક્શન છે. આપણે જે સી ની મેથ ડોટ એચ છે ને બેઠી અહીંયા છે. હમ ઓકે, અને ફંક્શન્સ જોવા હોય તો હું શીખવાડીશ. આજે અહીંયા સુધી શું આ ખબર પડી કે એમાંથી કઈ જ ના પડી? બધું ખબર પડી. પ્રોપર નોટ ડાઉન કર્યું છે, હા મેમ. પણ ઘરે જઈને નોટબુકમાં નોટ ડાઉન કરવું પડશે. એ બી મેનેજ કરવી પડશે. હા, મારી કમ્પ્લીટ પાયથન ની નોટબુક. સારી છે પોતાને આવડે ભેગી રાખવાની અહીંયા લખવા પડે પણ ઘરે જઈને તમે યાદ થોડી લખવાના છો, પડતાય નથી તમે. કોલેજમાં ટાઈમ પાસ કરવી છે ડન કુંજિકા? ડન મેમ, ડન. ઓકે, તમે કહો તો હવે હું સ્ટોપ શેર કરું. હા. ઓકે, ઊભી છું. પ્લીઝ આ બાજુનો ફોટો જરૂરથી લેજો, લેફ્ટ સાઈડ ઇન્ટરેક્ટિવ મોડ નો. હમ શું આ સમજ પડી? હમ તો હું તમને એના 5 પ્રેક્ટિકલ હોમવર્કમાં લખાઈ દઉં આજે. પછી હા બેટા, તો તમારી પ્રેક્ટિસ થઈ જાય ને એટલે. રાઈટ કુંજિકા? હા મેમ, લખાય. અને મારી બીજી બેચ આવી ગઈ. મસ્ત દીકરા. એક કામ કરું, હું તમને હોમવર્ક શેર કરું છું. એક મને યાદ કરજે ને બેટા કે મેમ હોમવર્ક. તો કોણ યાદ કરશે? હું કરાવીશ મેમ, હું કરાવીશ. કરાય દે કુંજિકા. હું તો કરાવીશ. યસ દીકરા, યસ. થેન્ક યુ. આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, બાય બેટા, બાય. બાય. આ કઈ વાત? સર ટાઈમિંગ સરને પૂછી જજો પ્લીઝ. મને ખાલી ભણાવતા જ આવડશે. ટાઈમ ટેબલ મને કાંઈ ન ખબર હોય. જે